છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં કોકરોચ જનતા પાર્ટી નામે નવી ચર્ચા શરૂ થયેલી છે। બેરોજગાર યુવાનોને લઈને થયેલા એક નિવેદન બાદ આ મુદ્દાએ દેશભરમાં ચર્ચા જગાવી છે। કેટલાક યુવાનો આને અપમાન સામેનો વિરોધ ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકો તેને સોશિયલ મીડિયા ટ્રેન્ડ તરીકે જોઈ રહ્યા છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનોમાં આ મુદ્દે રાજકીય જાગૃતિ, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને બેરોજગારી જેવા મુદ્દાઓ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી રહ્યા છે। તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। મારું નામ સુહાના રાવમાં છે। હું 11th સ્ટાન્ડર્ડ આરટીસીમાં ભણું છું। તો આપણે 2-3 દિવસથી જોવી છીએ સીજેપી કોકરોચ જનતા પાર્ટી જે યુવાનો ચાલુ કરી છે સોશિયલ મીડિયા ઉપર, અને ઘણીવાર આજે એના લીધે સ્ટાર્ટ થઈ છે વર્ડ્સ જે બોલે તો એનાથી મોસ્ટલી જેન્ઝીઝ હોય એ લોકો ઓફેન્ડ થઈ જતા હોય અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ ક્રિએટ થતી હોય। તો મારું એવું કેવું છે કે એ લોકોને સપોર્ટ કરવો જોઈએ ને નહીં કરવો જોઈએ, એટલે આપણે લોકોને આઈડિયાઝ પાછળ જોવું જોઈએ કે એ લોકોએ શું કામ આ સ્ટાર્ટ કર્યું છે। હવે એવું નથી, હવે કોઈને આપણે એમના સપોર્ટ ન કરી શકીએ કે એ લોકોએ સ્ટાર્ટ કરી દીધું ને બધા જોડાવા માંડ્યા ને બધાના એ લોકોને લાઇકિંગ્સ અને ડિસલાઇકિંગ્સ કહેવા માંડ્યા। તો આપણે ડેમોક્રેસીમાં રહી છીએ, તો આપણે કરી શકીએ, આપણો ઓપિનિયન વ્યૂઝ આપણે આપી શકીએ, તો એની પાછળનો હેતુ જોવાનો હોય કે શું કારણથી સ્ટાર્ટ થયું છે। થેન્ક યુ। નમસ્તે, મારું નામ શાહ નિસર છે। મેં ધોરણ 12ની પરીક્ષા આપેલી છે। હાલમાં મેં મારો અભ્યાસ ધોળકિયા સ્કૂલમાં લીધેલો છે। હાલમાં હું આજે તમને સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટી વિશે થોડી માહિતી આપીશ। કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત અભિજીત દીપકે દ્વારા આપણા બેરોજગાર યુવકોને કોકરોચ સાથે સરખાવવામાં આવ્યા હતા। તેના કારણે આ પાર્ટીની શરૂઆત કરવામાં આવી છે। પરંતુ મારા મત મુજબ આવી પાર્ટીની શરૂઆત જ્યારે થઈ હોય ત્યારે આવી પાર્ટીને ખૂબ જ સપોર્ટ મળ્યો હતો, પણ મારા મત મુજબ સપોર્ટ એટલો બધો મળવો જોઈએ નહીં। આપણા યુવકોએ આવી પાર્ટીમાં સમજ્યા વિચાર્યા વગર જવું જોઈએ નહીં, તેની પાછળનો હેતુ જોવો જોઈએ। નમસ્કાર, મારું નામ બાયા ભાર્ગવ છે। હું ધોરણ 12માં અભ્યાસ કરું છું। તમને ખબર હશે કે સોશિયલ મીડિયા પર હમણાં વાયરલ થઈ જાય સીજેપી કોકરોચ જનતા પાર્ટી, જે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે। તેનું કારણ એ છે કે સુપ્રીમ કોર્ટમાં એક જસ્ટિસે કેસની સુનાવણી દરમિયાન દેશના બેરોજગાર યુવાનોને કોકરોચ સાથે એટલે કે વંદા સાથે સરખાવવામાં આવ્યા હતા, જેનાથી આ થઈને મહારાષ્ટ્રના યુવાન એક જેનું નામ છે અભિજીત દીપક, તેમણે સોશિયલ મીડિયા પર આ સીજેપી નામની કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત કરી છે, જેનું આ દેશના બેરોજગાર યુવાનોને સંબંધિત છે, જે અત્યારે જેન્ઝી માટે બહુ એટ્રેક્ટિવ છે। પછી મારું નામ ફઝલ શેખ છે અને મેં હમણાં જ માસ્ટર્સ કમ્પ્લીટ કરેલું છે। હવે 3-4 દિવસથી સોશિયલ મીડિયામાં એક ટ્રેન્ડ ચાલે છે કે જે છે કોકરોચ જનતા પાર્ટી, અને આ પાર્ટીની આપણે વાત કરીએ તો આ પાર્ટી જ્યારે એક જજ દ્વારા અથવા તો વકીલ દ્વારા નિવેદન આપવામાં આવેલું હતું કે ભારતના યુવાઓ જે કોકરોચ છે, તો કદાચ આ પોઝિશન ઉપર એ લોકોને આ વાત શોભે એવી નહોતી કે સૌપ્રથમ તો એ લોકોએ આવી વાતથી બચવું જોઈએ। બીજું એ કે અત્યારે જે આ કોકરોચ જનતા પાર્ટી બની ગયેલી છે એમાં લગભગ આજ સુધીમાં 1.25 થી 1.5 કરોડ જેટલા ભારતીય યુવાઓ જોડાઈ ગયેલા છે। તો આપણે જોઈ શકીએ છીએ કે આ ખાલી કોકરોચ જનતા પાર્ટી છે એ પોલિટિકલ પાર્ટી હોવા કરતા પણ ભારતના જે યુવા છે એ લોકોનો જે ફ્રસ્ટ્રેશન છે સિસ્ટમ પ્રત્યે એ પણ દર્શાવે છે। અને બીજું એ કે આજકાલના યુવાઓમાં કેટલો આક્રોશ ભરાયો છે કે એ લોકો આવી રીતના કોઈ પણ પાર્ટીમાં જોડાય છે અને એ લોકોના જે મુદ્દાઓ છે એ લોકોને કોઈ આવી રીતના સોશિયલ મીડિયાના એકાઉન્ટ થ્રુ એ લોકોને રજૂ કરવા પડે છે। આ પાર્ટીની વાત કરીએ તો આ પાર્ટી અત્યારે તો હાલ પૂરતી સોશિયલ મીડિયા પૂરતી સીમિત છે, પણ આપણે એવી આશા રાખીએ કે ભવિષ્યમાં ભારતના જે યુવાઓ છે એ પણ પોલિટિક્સમાં ઉતરે અને એ પણ ભારત દેશને બદલવા માટેના પ્રયત્નો કરે।